વરાછા પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં। અવારનવાર વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા દ્વારા વિવાદમાં રહેવાનું મન બનાવી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે। પીઆઈ ગોજિયા દ્વારા ફરિયાદીને માર મારવા તથા તાલિબાની સજા આપવા માટેની ફરિયાદો કમિશનરશ્રી તથા કોર્ટમાં થતી હોય છે, જેમાં પીઆઈ ગોજિયા પર ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આવી જ એક ઘટના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીવાર બની છે। વરાછા પોલીસ સ્ટેશન હદમાં આવેલ લાભેશ્વર વિસ્તારમાં આવેલ દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા વિનોદભાઈ અર્જુનભાઈ સાંખત અને તેમના મિત્ર દારૂ પીવા ગયા હતા, જ્યાં નજીવી બાબતે બુટલેગર દ્વારા આ બંને ફરિયાદીને માર મારવામાં આવ્યો, જેની ફરિયાદ કરવા બંને ફરિયાદી વરાછા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું કે અમને લાભેશ્વર પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર બુટલેગર દ્વારા માર મારવામાં આવ્યો, જેથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર દ્વારા ફરિયાદીઓને જ આરોપી બનાવી 3 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી ઢોર માર મારી તાલિબાની સજા આપવામાં આવી તથા તેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે ખૂબ મજબૂર કરવાની કોશિશ કરવામાં આવી। રક્ષક જ બન્યા ભક્ષક? ફરિયાદીને 3 દિવસ સુધી ભૂખ્યા રાખી તેવા આક્ષેપ સાથે 3 દિવસ પછી ફરિયાદી દ્વારા કમિશનરશ્રીને અરજી કરી મદદની ગુહાર લગાડવામાં આવી છે। શું આવી વિસ્તૃત માનસિકતા ધરાવતા અધિકારીઓ જ કર્મચારીઓ વિરુદ્ધ કમિશનરશ્રી કોઈ કાર્યવાહી કરશે કે નહીં? અટલ રક્ષા ન્યૂઝ, સુરત। તમારું નામ શું ભાઈ? મારું નામ વિનોદભાઈ અર્જુનભાઈ સાંખટ। તમારી સાથે શું ઘટના બની? તારીખ 9 ગામડેથી આવ્યો હતો, તો 8 થી 9ના ગાળામાં અમે લાભેશ્વર દારૂ પીવા ગયેલા, તો દારૂ આ સાથે બબાલ થયેલી, તો મારા મિત્રને માર્યો, તો અમે ફરિયાદ દાખલ કરવા ગયેલા, તો અમને ત્યાં બેસાડી દીધા અને ગાળી દીધી માપેલ સામે, અને માર્યા, નાગા કરીને માર્યા, અને પગમાં માર્યું, માથામાં માર્યું અને નાગા કર્યા, અને માથામાં પટ્ટા માર્યા, પગમાં પટ્ટા માર્યા, અને લોકો 5 થી 6 જણા લોકોથી મને માર્યા છે, અમને બંને લોકોને માર્યા છે, અને 3 દિવસ પૂરી રાખ્યા। 3 દિવસ સુધી રિમાન્ડ લીધી અમારી। તમને જે લોકોએ માર માર્યો છે એના નામ આવડે છે તમને? એકનું નામ છે પરમાર સાહેબ, એકનું નામ છે નરેશભાઈ રબારી, એકનું નામ છે કુનાલભાઈ, અને એકનું નામ છે ભરતભાઈ નુકુમ। અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે આવ્યો છું કમિશનર કચેરીએ, અને અમુકને હું ત્યાં જોઈએ ઓળખી જાઉં, મને નામ નથી આવડતા। 5 થી 6 લોકો છે જેના નામ આવડે ને આપ્યા છે। અત્યારે તમારી શું માંગ છે? મારી મને ન્યાય જોઈશ, મારે બીજું કાંઈ જોઈતું, મારે ન્યાય એટલે ન્યાય। આ લોકોને કડકમાં કડક સજા જોઈએ, થવી જોઈએ, એ મારી માંગ છે, બીજું કાંઈ મારું કહેવાનું નથી, અને ફરજિયાત આની મારી કાર્યવાહી થવી જોઈએ।